ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર ગણિત વિષય 8મા ગણિતમાં મિત્રો આપણે સ્વાધ્યાય 8.3 ચાલુ છે. એમાં સાધાન્ય અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા આપણે ગણી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે ત્રીજો દાખલો ગણ્યો હતો અને ચોથો તેના જેવો જ છે, મેં તમને હોમવર્કમાં આપેલો હતો. આજે દાખલા નંબર 5. 5મા દાખલાની રકમ આવી છે કે વાસુદેવ 60,000 રૂપિયા મુદત આપી છે. 60,000 સમજાય? 12% વ્યાજના દરે, વ્યાજનો દર છે 12%. સમજાય? પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે. પ્રતિ વર્ષ એટલે n બરાબર 1 અને મુદત t બરાબર 6 માસ. બરાબર, મુદત t બરાબર 6 માસ. હવે આપણે તો તેને 6 મહિના પછી ને 1 વર્ષ પછી કેટલી રકમ મળશે? તો આપણે બે વસ્તુ શોધવાની છે. 6 માસ પછી એની પેલી ગણતરી છે અને 1 વર્ષ પછી એની બીજી ગણતરી છે. તેને કેટલો વ્યાજ મળશે એની વાત કરવાની છે. તો 6 મહિના પછી પેલું 6 માસના અંતે વ્યાજ કેટલું મળશે એની ગણતરી. તો અહીંયા છે આ વ્યાજનો દર વાર્ષિક છે, તો અર્ધવાર્ષિક એટલે 6% થાય. અર્ધવાર્ષિક એટલે 6% વ્યાજનો દર થાય. આપણે 1 વર્ષનો 12% હોય તો 6 મહિનાનો 6% થાય ને મિત્રો. સમજાય કે તમને અર્ધવાર્ષિક એવું છે. તો હવે 6 માસે ગણવાનું હોય તો અહીંયા સૂત્ર a બરાબર b 1 + r/100 ઉપર n. તો અહીંયા r આપણે લીધેલું છે 6, p છે આપણી 60,000. 1 + 6 ના છેદમાં 100 ઉપર 1, તો 60,000. 100 × 100 અહીંયા 106. 106 ના છેદમાં 100 આવશે, કારણ કે 100 × 100 છેદમાં 100, 100 નો છેદ 106. તો અહીંયા આપણે મીંડો ઉડાડશું. 1 મીંડો, 2 મીંડો, 1 મીંડા, 2 મીંડા. તો 106 એને ગુણ્યા 600. બરાબર, 106 એને ગુણ્યા 600 એટલે 2 મીંડા આવે, પછી 1 મીંડો આવે, પ્લસ 46 ને 36 નો છગડો બધી 3, 6 0 0 3 ના 3 6 ના 6, પછી બધો 0 જ આવશે એટલે 63,600 રૂપિયાની વાત છે. બરાબર, 63,600 રૂપિયા એને 6 મહિનાના અંતે ભરવા પડશે. 63,600. બરાબર, સમજાણો તમને? 63,600 6 મહિનાના અંતે એને ભરવાના આવશે. હવે છે 1 વર્ષ પછી. કેટલા વર્ષ પછી મિત્રો? 1 વર્ષ પછી. તો n બરાબર અહીંયા 2 આવશે. બરાબર, 6 માસ અને 6 માસ. તો અહીંયા 1 વર્ષ પછી એટલે બધી વસ્તુઓ જ આવશે a 1 + r/100 એની અંદર. તો p તો એને મળશે 60,000. બરાબર, 1 + r છે 6 છે, અહીંયા છેદમાં 100, n છે 2 થશે, કારણ કે 6 મહિના અને 6 મહિના. 1 વર્ષ એટલે કેટલું થાય મિત્રો? 6 માસ + 6 માસ એટલે 6 માસ એક વાર અને 6 માસ બીજી વાર, એટલે ટોટલ 2 વાર થાય. તો n બરાબર 2 થશે. સમજાણો તમે? હવે અહીંયા 60,000 ના 60,000, 100 × 100 ને 6 106 છેદમાં 100 આખા વર્ગ. 60,000 ગુણ્યા 106 છેદમાં 100 એક વાર, 106 છેદમાં 100 બીજી વાર. 2 મીંડા જાય, 2 મીંડા જાય, 2 મીંડા જાય, 2 મીંડા જાય. 6 ગુણ્યા 106 ગુણ્યા 106, તો 106 6 60 36 નો છગડો બધી 3, 6 0 0 અહીંયા 3 6 1 6
636 ગુણ્યા 106 એ આપણે ગુણાકાર વ્યવસ્થિત કરવાનો. 2 મિનિટ અહીંયા 1 મિનિટ અહીંયા વત્તા 6 એકા 6 3 એકા 3 6 એકા 6 6 0 0 3 0 0 અને 6 0 માં 0 એટલે બધું 0 જ આવશે. 66 36 નો ચોગડો વધી 3 6 તેરી 18 19 ને 21 નો એકડો વધી 2 66 36 ને 2 38 એટલે અહીંયા 6 અહીંયા 1 8 ને 14 નો ચોગડો વધી 1 15 6 ને 7 67416 તમારો આન્સર એટલે 67416 રૂપિયા. તમારે એક વર્ષના અંતે 67416 રૂપિયા ચૂકવવા પડશે. સમજાણું તમને? તો અહીંયા આપણે વાસુદેવની વાત કરી હતી જેણે 6 મહિનાના અંતે અને એક વર્ષના અંતે કેટલા રૂપિયા ચૂકવવા, બરાબર, એની વાત કરી છે. તો આજે આપણે દાખલા નંબર 5 લેવાનો છે. સેમ દાખલો છે દાખલા નંબર 6, બરાબર. તો આજના હોમવર્કમાં દાખલા નંબર 5 અને એના જેવો દાખલા નંબર 6 તમારે તમારી પાઠ્ય અને નોટબુકમાં એક વાર ટોટલ કેટલી વાર 2 વાર લખી નાખવાના છે, બરાબર. આ તમારું હોમવર્ક છે. તો મિત્રો હોમવર્કની અંદર કોઈ પણ જાતની જો બેદરકારી હોય કે તો કઈશું જાણવાનું નથી, આ વસ્તુ સમજી લેજો, બરાબર. હોમવર્ક વ્યવસ્થિત જ કરી લેવાનું છે. એક દાખલો ગણાવું છું, કારણ શું આ ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા છે થોડા સારા છે એટલે શીખવામાં વાર લાગશે. એક વાર 2 વાર 3 વાર ગણશો તો જ આવડશે. તો હવે મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.